MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH લઘુત્તમ તાપમાન ગગડતા કડકડતી ઠંડીમાં ઠૂઠવાયા ગુજરાતવાસીઓ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી છે. આગામી 3 દિવસ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 3 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં ફરી ઘટાડાનું અનુમાન છે. સવારે અને સાંજે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ. નલિયામાં એક જ દિવસમાં 5.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. ડીસામાં 8.4 ડિગ્રી, રાજકોટમાં 9.5, ભુજમાં 9.8 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 10.2, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની દેખાઈ રહી છે અસર. ગુજરાત પર ફરી વળી શીત લહેર. ઠંડા પવનો ફૂંકાતા લોકો ધ્રુજ્યા. લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો. માઉન્ટ આબુમાં એક જ દિવસમાં પારો 13 ડિગ્રી સુધી ઉતરી ગયો. આબુમાં લઘુત્તમ તાપમાન -5 ડિગ્રી નોંધાયું. તાપમાન માઇનસમાં જતા હિલ સ્ટેશન પર બરફની ચાદર છવાઈ. આબુ ફરવા આવેલા પર્યટકો ઠંડીમાં ઠૂંઠવાયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનના અનેક ભાગમાં જોવા મળી. મહેસાણાના ઉનાવામાં તમાકુ પકાવતા ખેડૂતોએ મોરચો માંડ્યો. સરકાર દ્વારા બિન ઉત્પાદિત તમાકુ પર ટેક્સનું ભારણ વધારવાની તૈયારી કરાતા વેપારીઓ અને ખેડૂતો બંને મુશ્કેલીમાં મુકાયા. ઊંઝા તમાકુ વેપારી મંડળ અને ખેડૂતોએ સાથે મળી ઉનાવા APMC ચેરમેનને આવેદનપત્ર આપી ટેક્સ ઘટાડવાની માગણી કરી. તો હાલમાં સરકાર દ્વારા તમાકુ પર 28% GST અને તેની ઉપર એક્સાઇઝ ડ્યુટી જેવા ટેક્સનું ભારણ વધારવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેના કારણે ઉત્તર ગુજરાતમાં 600 થી 700 જેટલા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા. વેપારીઓના મતે આટલા ઊંચા ટેક્સના કારણે તેઓ ખેડૂતો પાસેથી સારા ભાવ માલ ખરીદી નહીં શકે. બગદાણાના સેવકને મારવાના કેસમાં જયરાજ આહિરની પોલીસે ધરપકડ કરી. ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના ઇશારે હુમલો થયાનો નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો. નવનીત બાલધિયાને મારવા મુદ્દે જયરાજ આહિરની ખુલ્લી સંડોવણી પુરવાર થતા અને SITની ટીમને જયરાજ વિરુદ્ધ પુરાવા મળતા ધરપકડ. અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ. સ્કૂલમાં મેલ કરી આપવામાં આવીને ધમકી આપી છે. મેલમાં ખાલિસ્તાન અંગે લખ્યું હતું લખાણ. PM અને અમિત શાહને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ છે. સાયબર ક્રાઇમ પોલીસના PSI બન્યા ફરિયાદી. જૂનાગઢમાં કરોડોના એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ. વિજાપુર પાટિયા પાસે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે શખ્સ ઝડપાયો. આરોપી એમ્બરગ્રીસના ગ્રાહકને શોધતો હતો. 1 કિલોથી વધુ વજન ધરાવતા એમ્બરગ્રીસની કિંમત ₹1 કરોડ. વન વિભાગે એમ્બરગ્રીસ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં સૌપ્રથમ વખત બોગસ તબીબ સામે પાસા હેઠળ કાર્યવાહી. પોલીસે બોગસ તબીબ કમલેશ કુમાર રાયને જેલમાં ધકેલ્યો. ગત વર્ષે લસકાણા પોલીસે ધરપકડ કરી હતી. છતાં આરોપીએ મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ડિગ્રી ન હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો. કમલેશ કુમાર દર્દીઓને ઇન્જેક્શન મારી એલોપેથીની દવા આપતો હતો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH